નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પરીક્ષા બરાબર છે વિભાગ નંબર એ માનસિક યોગ્યતા કસોટી બરાબર એમાં પ્રકરણ નંબર બરાબર છે આપણે છે 3 આકૃતિ પૂર્ણ કરો એની શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છીએ આપણે બરાબર છે। આ વિડીયોમાં લગભગ 35 જેવી આકૃતિ જોઈ આપણે 1 થી 2 વિડીયોમાં જ આ ચેપ્ટર પૂરું કરશું। તમને અહીંયા એક આકૃતિ આપેલી હશે એ ક્યાંક ખૂટતી હશે બરાબર, એ 4 ઓપ્શનમાંથી જોઈ અને તમારે પૂર્ણ કરવાની રહેશે। ચાલો તો શરૂઆત કરીએ। સૂચનામાં એ જ છે, સૂચનામાં બીજું કાંઈ જોવાનું નથી। તો હવે અહીંયા 3 આકૃતિ છે। ચોથી આકૃતિમાં શું હોય તો અહીંયાથી જોઈ શકો છો, જો આ રીતે કંઈક આકાર બનતો હોય બરાબર, આવો આકાર એ આપણી આકૃતિમાં જવાબ આવે છે બરાબર, આ રીતે। તો જો આ છે કદાચ હોઈ શકે, આમાં જો આ રીતે બને છે પણ જો આ રીતે નથી બનતું, આ ના આવે, આમાં આ ભાગ નથી આવતો, આ ના આવે, આ તો આવે જ નહીં। તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે તો કે આપણો ઓપ્શન એ જવાબ આવે છે। શું આવે છે તો કે આપણો ઓપ્શન એ જવાબ આવે છે। જો આકૃતિ પૂર્ણ કરવાની અહીંયા તમે મૂકો પછી જોવાનું કયો ઓપ્શન અહીંયા મૂકવાથી આકૃતિ પૂર્ણ થાય છે એ જવાબ આવશે। તમે સરળતાથી આ ચેપ્ટર પણ બહુ અઘરું નથી, થોડુંક માનસિક શાંતિ રાખી અને કરશો તો આના પણ તમને 5 માર્ક આવી જશે। ચાલો બીજી અહીંયા તમે જોઈ શકો છો, આટલી જગ્યા હોય ને એમાં જ વિચારવામાં ક્યાંય લીટો નથી આવતો એટલે આ ઓપ્શન નીકળી ગયો બરાબર, આ કદાચ આવી શકે બરાબર છે, આ આવી શકે। જો આમાં બે છે એ બહુ ભેરા છે એટલે આ ઓપ્શન પણ ન આવે। પછી બીજું તમે અહીંયા જોઈ શકાય, હવે આ બે ઓપ્શનમાં આપણે વિચારવાનું છે। તો જો અહીંયા પાંદડા કંઈક આવા થાય છે, આવું ક્યાંય થતું નથી એટલે આ ઓપ્શન પણ ના આવે। તો આપણો ઓપ્શન શું આવે સી। તમે સી ઓપ્શન છે અહીંયાથી જોઈ શકો, એ રીતે મૂકશો તો એ આપણો જવાબ અહીંયા આવી જશે। ટ્રાય પણ તમે દોરીને પણ કરી શકો છો બરાબર। પછી 3 નંબરની આકૃતિ અહીંયાથી આપણે મિસ્ટેકથી નીકળી ગઈ છે બરાબર, તમે રીતે જોઈ લેજો। ન ખબર પડે તો કમેન્ટમાં કહેજો, તો આગળના વિડીયોમાં આપણે મોકલી દઈશું। 4 નંબરની આકૃતિ જુઓ। 4 નંબરની આકૃતિમાં આ બે ભાગ છે, આ રીતે હોવા જોઈએ। હવે આ ભાગ જો ક્યાંય સ્પર્શતો નથી, આમાં એવો ભાગ જ નથી એટલે આ વયું ગયું, આમાં એવો ભાગ છે બરાબર છે પણ આ ભાગ આમ હોવો જોઈએ, એની જગ્યાએ આ પણ ના આવી શકે બરાબર છે। અહીંયા ધ્યાન રાખજો, આ અહીંયા સ્પર્શે છે તો આ ભાગ ભરે, જો આપણે અહીંયા મિસ્ટેક કરી ગયા છીએ, આ ભાગ જુઓ અહીંયા નીચે છે એ સ્પર્શ કરતો હોય બરાબર, અહીંયાથી આપણો આમ હોય દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો આ રીતે બરાબર છે, અહીંયાથી આ જ રીતે બનતું હોય એ જ આવશે એટલે આપણો ઓપ્શન બી આવશે, સી પર ડી પણ આવશે નહીં બરાબર। એટલે ખાસ ધ્યાન રાખવાની છે, નકર અહીંયા તમારી ભૂલ ઘણી બધી પડશે। 5મા નંબરમાં જો 5મા નંબરમાં શું જોવાનું છે, 4 એરા છે એ સામ સામે આવે છે, આમાં જો આ બે સરખા આ ના આવે બરાબર। જુઓ તમે એરા જુઓ છો, આ ને આ આમ થવું જોઈએ, આમાં નથી થતું, આમાં આ ને આ થાય છે, આ કદાચ જોઈ શકે, આ થાય, આ બે હરખા આ ના આવે, આ એટલે આ ના આવે। તો ઓપ્શન નંબર શું આવે તો કે બી આપણો જવાબ આવે, કે જે અહીંયા મૂકવાથી આપણી પૂર્ણ આકૃતિ થાય તો તમે મૂકીને પણ છોકરાઓ ટ્રાય કરી શકો છો બરાબર, બહુ કઈ અઘરું છે નહીં। 6 નંબરની આકૃતિ જો 5, અહીંયા જો આ બે આમ બને છે તો આ બે આમ બનતી હોય, આવું બનતું હોય એ આકૃતિ આવે। તો અહીંયા એવું નથી બનતું, અહીંયા એવું નથી બનતું, અહીંયા પણ એવું નથી બનતું, બને છે ક્યાં તો કે ડી માં, તો એ તમારો જવાબ આવે। ડી અહીંયા મૂકશો તો સેમ આ બે થઈ જાય, જેમ ઉપરની બે છે એમ નીચેની બે આકૃતિ થઈ જાય એટલે આપણો જવાબ છે એ આવશે। ચાલો 7 નંબરની આકૃતિ બરાબર છે, ફૂલ છે ઉપર જ આવવું જોઈએ અહીંયા ખૂણામાં, આ નીચે ના આવે બરાબર, અહીંયા આ નીચે પણ ના આવે, અને તમારું ફૂલ અહીંયા પૂર્ણ કરવાનું છે એટલે કે ડાબી બાજુ આવવું જોઈએ, જમણી બાજુ છે એટલે ના આવે। આપણો જવાબ શું આવશે તો કે ડી જવાબ આવશે, જે ડાબી બાજુ છે એ આપણો આવતો હોય છે। ચાલો 8મી આકૃતિ જુઓ। 8મી આકૃતિમાં શું છે તો કે અહીંયા તમારે આ રીતે પૂર્ણ કરવાનું છે, તો અહીંયા આમ ગોળ થવું જોઈએ, આવું થવું જોઈએ, અહીંયા નથી થતું બરાબર છે, અહીંયા પણ નથી થતું, આ બે ઓપ્શનમાં જોવાનું છે। પછી અહીંયા વચ્ચે કાપા પડવા જોઈએ, પહેલા જ પડવા જોઈએ, આમાં નથી પડતા, જો પહેલામાં બીજામાં પડે છે એટલે આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવે છે બરાબર। તો અહીંયા તમે બી મૂકશો એટલે સેમ આકૃતિ છે એ પૂર્ણ છોકરાઓ થઈ જતી હોય છે। જો અહીંયા કેમ નથી થતું, હજી એકવાર જોજો, આ કેમ નથી થતો તો અહીંયા તમે જોઈ શકો છો, આ બે ભાગ છે અહીંયા હોત તો કદાચ એ આકૃતિ થાત, પણ એવું નીચે હોવાથી આકૃતિ થતી નથી। 9 નંબરની આકૃતિમાં ખાસ જોજો, અહીંયા તમે છે સામ સામે છે તો આ બે સામ સામે, આ તો એવું છે જ નહીં, આ તો એના જેવું છે જ નહીં બરાબર, આ નીચે ના આવે એટલે સામે સામે આવવું જોઈએ, એટલે આપણો જવાબ શું આવે કે આપણો જવાબ છોકરાઓ સી આવે, કારણ કે બે સામ સામે હોવું જોઈએ એટલા માટે। 10 નંબરની આકૃતિ જુઓ, અહીંયા ખૂણામાંથી બરાબર ઘાટું હોવું જોઈએ અને આમ હોવું જોઈએ, આવો આકાર જો આમાં નથી,
આમાં છે, આમાં છે, આમાં નથી. બીજું તમે અહીંયા જોઈ શકો છો કે આ ભાગ છે બરાબર છે, અહીંયા આમ હોવો જોઈએ, ડાર્ક હોવો જોઈએ, તો આ ભાગ ડાર્ક અહીંયા છે નહીં, એટલે ઓપ્શન નંબર બી આવે. શું આવે? તો કે ઓપ્શન નંબર છોકરાઓ બી આવે છે, આપણો ડાર્ક ભાગ છે. 11 નંબરની આકૃતિ જો, 11 નંબરની આકૃતિમાં આ ભાગ છે અહીંયાથી આમ થાય છે, આ ભાગ છે અહીંયાથી આમ નીચે આવતો હોય, તો જો આ છે એ અડતો નથી, લાતો ના આવે બરાબર છે. આ ત્રણમાંથી જ આપણે જોવાનું છે. તો અહીંયાથી આ ભાગ છે, ખાસ જોજો, આ ભાગમાં આપણે નિરીક્ષણ કરવાનું છે. આવો ભાગ નહીં આવે, આવો કે આવો આવી શકે. તો અહીંયા તમે ચોરસના જો આ છે એ ઉપર છે, આ નીચે છે, આ ઉપર છે, તો નીચે આવતું હોય એટલે આમાં ઉપર આવે એટલે એ ના આવે. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન ડી આવે. જો અહીંયા જોશો આ ઉપર છે તો આ નીચે છે, આ ઉપર છે તો નીચે વાળો ઓપ્શન આવે. એટલા માટે નકર આ બી અને ડી બેયના ચાન્સ છોકરાઓ રહી શકે છે. ચાલો 12 નંબરની આકૃતિ જો. 12 નંબરની આકૃતિમાં શું છે? જો ઘાટું બરાબર, આ બે સામસામે કેવા છે? તો કે ખાલી છે. તો આ બે કેવા સામસામે કેવા આવશે? લીટાવાળા. આમાં છે ના, આમાં છે હા, આમાં છે ના, આમાં છે ના. તો ઓપ્શન નંબર બી જવાબ આવે. તમે સીધું કહી શકો બરાબર, ઓપ્શન બી આ મૂકશો તો એ ઘાટું થઈ જાય, સામસામે, એ જ આપણી આકૃતિનો જવાબ છે. શું છે? તો કે એ જ આપણી આકૃતિનો જવાબ છે. ચાલો 13 નંબરની આકૃતિ જોવાની છે. ચારે એરા ભેગા થવા જોઈએ. શું થાય છે? ચારે એરા ભેગા થવા જોઈએ, આ રીતે બનવું જોઈએ. હાલો આવો આકાર જો, આ છે ના, આ છે ના, આ છે ના, આ હા. વર્ષ 2019માં છોકરાઓ પૂછાયેલો છે, સાવ સહેલો છે, તમે સરળતાથી આ વસ્તુ કરી શકો છો. ચાલો 14 નંબરની આકૃતિ. આ આકૃતિમાં થોડોક વિચાર માંગી લે એવું છે બરાબર છે. અહીંયાથી આ લીટા આવતા હોય અને અર્ધવર્તુળ આમાં થાય છે, આમાં થાય છે બરાબર છે, આમાં નથી થતું, આમાં નથી થતું, બે ઓપ્શન જતા રહ્યા. હાલો હવે તમારે અહીંયા નિરીક્ષણ ખાસ કરવાનું છે કે ભાઈ જો અહીંયા બે ભેરા થાય છે, પછી અહીંયા બે ભેરા થાય છે બરાબર છે, અહીંયા બે ભેરા થાય, અહીંયા નીચે ભેરા થતા હોય ને એવા, તો આમાં જે નીચે ભેરા થાય આમાં નથી થતું, એટલે આપણો ઓપ્શન શું આવશે? કે આપણો ઓપ્શન એ આવશે, જેમાં અહીંયા નીચે ભેગા થાય છે. જોઈ શકો છો, જો અહીંયા થયા બરાબર છે, પછી અહીંયા થયા, જો અહીંયા થયા બરાબર, પછી તમે અહીંયાથી જો પાછા બે અહીંયા થયા, હવે પાછા જો અહીંયા પાછા અહીંયા થઈ ગયા, તો અહીંયા આ બાજુ થવા જોઈએ. એટલા માટે આપણો ઓપ્શન એ આવશે. ચાલો એના પછી આપણે 15 નંબરની આકૃતિ. અહીંયા ઉપર જગ્યા રહેવી જોઈએ, આમાં છે, આમાં નથી બરાબર, આમાં બેયમાં છે. પછી આ બરાબર આ વાળ જેવું છે એ ઉપર રહેવું જોઈએ, આમાં બધેમાં છે બરાબર. આ મૂછ જેવું આમ વળતું હોવું જોઈએ, આમાં વળે છે, આમાં નથી વળતું, આમાં નથી વળતું, એટલે જવાબ નંબર એ આવે છોકરાઓ. આ એ તમે અહીંયા મૂકશો બરાબર છે, આ રીતે કરી શકાય. આ આપણો જવાબ છે બરાબર, આ આપણો શું છે? તો કે જવાબ છે. 16 નંબરની આકૃતિ જુઓ બરાબર છે. અહીંયા લીટા લીટા વાળું હોવું જોઈએ, અહીંયાથી આમ કોરું પછી લીટા, આમાં નથી, આમાં છે બરાબર છે, પણ આમાં ડાર્ક ક્યાંય નથી, આ નીકળી ગયું. આમાં લીટા એ છે, આ બે વસ્તુ છે. હવે તમારે લીટા કેવા છે? ઊભા છે. આમાં લીટા કેવા છે? આડા છે, લાઈન આવે. તો ઓપ્શન નંબર ડી છોકરાઓ જવાબ આવે. તમે આ રીતે ઓપ્શન કાઢતા જાઓ અને લખતા જાઓ તો કોઈ વાંધો આવશે નહીં. શું કરશો? તો કે ઓપ્શન કાઢતા જાઓ અને લખતા જાઓ તો વાંધો ના આવે, તમે સરળતાથી કરી શકો છો. ચાલો 17 નંબરની સેમ આવી આકૃતિ દેખાતી હોય, ચોરસ. આ દેખાય ને? આ દેખાય? તો કે હા એવું લાગે છે, પણ એના જેવું નથી, કારણ કે આમાં ચોકડી થાય છે, આમાં ઊભું ચોરસ થાય, આ નહીં, આ નહીં. ઓપ્શન શું આવે? ડી. શું આવે? તો કે ઓપ્શન ડી તમે સીધું કરી શકશો. 18 નંબરની આકૃતિ. સામે સામે ડાર્ક છે, તો સામે સામે ખાલી વાળા હોવા જોઈએ. હવે ખાલી વાળો ઓપ્શન હોય તો ડાર્ક તો બે ઓપ્શન જતા રહ્યા છે બરાબર છે. આ ભાગ જો માનો કે આવો છે તો આ ગોળ છે, તો આવો હોય તો ગોળ વાળો ઓપ્શન હોય, આ ચોરસ છે, એટલે ઓપ્શન નંબર એ આપણો જવાબ આવે. શું આવે? તો કે ઓપ્શન નંબર એ આપણો જવાબ આવે. ચાલો 19 નંબરમાં આપણે જોવાનું છે. 19 નંબરમાં આપણે શું જોવાનું છે? તો કે અહીંયા આ રીતે બનતું હોય તો આ રીતે બનતું હોય, એરો અહીંયા આવવો જોઈએ, આમાં છે ના, આમાં છે પણ નીચે જાય છે, આ બેયમાં છે. ચાલો આ ઉપર છે, આમ ખુલતું હોવું જોઈએ, આમાં છે નીચે લાવી ગયો, આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ ડી આવશે. શું આવશે? તો કે આપણો જવાબ ડી. 20 નંબરની આકૃતિ જો. એરા બે આમ, તો હવે બે એરા આમ જવા જોઈએ, આમાં તો એ જતા જ નથી, આમાંય જતા નથી, આમાં એક બાજુ જાય છે, તો આપણો જવાબ ડી આવશે બરાબર. એરા બે એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા હોય, અહીંયા દોરશો એટલે એ રીતે જતા હોય છે. ચાલો 21 નંબરમાં આપણે જોવાનું છે બરાબર. આ રીતે કંઈક આકાર થતો હોય, તો આમાં બને છે ના, આમાં બને છે ના, આમાં બને છે ના, ક્યાં બને છે? બીમાં બને છે, તો આપણો બી જવાબ આવશે. શું આવશે? તો કે આપણો છોકરાઓ અહીંયા બી જવાબ આવશે બરાબર છે. પછી 22 નંબરમાં જોવો, અહીંયા શું છે?
ખાલી ડાર્ક, તો એ ડાર્ક તો ખાલી ભાગવાળું આવવું જોઈએ. ખાલી ભાગવાળો આ ભાગ ડાર્ક છે, જવા દો. પછી તમે અહીંયા જોશો ડાર્ક ખાલી, તો ખાલી તો ડાર્ક ભાગ ઉપર હોવો જોઈએ, તો એ 4 એ 4 માં છે એટલે કોઈ ઇસ્યુ છે નહીં. હવે ઉપરના ભાગમાં તો અહીંયા નીચેના ભાગમાં તો નીચે ચોરસ જે આમાં નથી, બરાબર છે, આમાં પણ નથી, એટલે આપણો ઓપ્શન શું આવશે? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવશે. બરાબર. પછી 23 નંબરની આકૃતિ જુઓ. 23 નંબરની આકૃતિમાં ખાસ થોડુંક નિરીક્ષણ કરજો, બરાબર છે. અહીંયા ખાસ આપણે એમનેમ જવાબ ટીક ન થાય, જો આવું તો કાંઈ થતું નથી. આવા ચોરસ જેવા થવા જોઈએ. આમાં છે, આમાં છે, આમાંય નથી. હવે આ બેમાં વિચારવાનું છે, બરાબર છે. આ બેમાં તમે વિચારશો, બરાબર. અહીંયા ધ્યાન રાખજો કઈ રીતે થતું હશે. તો અહીંયા તમે વિચારી શકશો કે આમ થઈ અને શું થતું હોય, તો આ રીતે બનતું હોય. તો 4 એ 4 છે એ અલગ અલગ થઈ જતા હોય. અથવા જો આ ભાગ આમ છે તો આ ભાગ આમ છે, એટલે આ ના આવે, એટલે આપણો જવાબ શું આવશે? સી. આપણો આ જવાબ આવશે નહીં. 24 નંબરમાં આકૃતિ જુઓ. 24 નંબરમાં આપણો જવાબ શું આવી શકે? હવે આ રીતે છે, આ તો આપણો ભાગ આમ કંઈક થવો જોઈએ, તો આ ના આવે. બરાબર છે. આ છે એ આવે, પણ અહીંયા નીચે અડે છે, આ તો કંઈક અલગ જ છે, એટલે આપણો જવાબ શું આવે? તો કે આપણો જવાબ બી આવતો હોય છે. ચાલો 25 નંબરની આકૃતિ, કાંઈ નહીં, એરો ખાલી એમ નીચે આવવો જોઈએ, આ રીતે એરો આવતો હોય, આમાં છે, આમાં નથી, આમાં નથી, આમાં નથી, તો ઓપ્શન એ જવાબ આવે. શું આવે? તો કે ઓપ્શન એ. ચાલો 26 નંબરની આકૃતિ જોવાની છે, બરાબર. ઝેડ એન્ડ, તો આ ઝેડ જેવો ઝેડ થવો જોઈએ, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો આવો ઝેડ હોય એ આપણો જવાબ રહેશે. આ છે ના, આ છે હા, આ છે ના, આ છે પણ કંઈક અલગ છે, એટલે આપણો ઓપ્શન શું આવશે છોકરાઓ? તો કે બી જવાબ આવશે. શું આવશે? તો કે બી જવાબ આવશે. 27 નંબરની આકૃતિ જુઓ. આ બે ઘાટા હોય, બરાબર છે. અહીંયા તો આ ભાગ ઘાટો હોય, બરાબર, એવું જ થવું જોઈએ. અને અહીંયા તમે જોશો આમ આમ થઈ જાય, આમ, તો આપણે આ જે ભાગ છે એ આમ ઊભા લીટા થતા હશે, એવો જ કાંઈક જવાબ આવવો જોઈએ, બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ભાગ ડાર્ક આવવો જોઈએ, આ નથી, આ નથી, એટલે આ બે ઓપ્શનમાંથી આપણે જોવાનું રહીએ. આ ભાગ આમ છે, આ ભાગ આમ ન આવવો જોઈએ, એટલે સી ઓપ્શન તમારો જવાબ આવશે, કારણ કે એ આમ લીટા છે એ એના જેવા જ થવા જોઈએ. 28 નંબરની આકૃતિ જુઓ. 28 નંબરની આકૃતિમાં શું છે? તો સાવ સહેલી કહી શકાય, અહીંયા ચોરસ આવવું જોઈએ, આમાં નથી, આમાં નથી. બીજું અહીંયા આવા ખૂણા બનતા હોય જે આમાં બનતા નથી, તો ઓપ્શન નંબર એ આપણો જવાબ છે, એમાં આપણા ખૂણા બનતા હોય છે. ચાલો 29 નંબરની આકૃતિ જુઓ. અહીંયા શું થાય છે? ટપકા ટપકા, તો આ સાઈડમાં ટપકા હોય ને એટલે આ ના આવે, આ ના આવે, આ બેમાંથી એક આવે, બરાબર છે. આ ભાગ છે ખાસ જોજો, ઉપર આપણો ડાર્ક આવવો જોઈએ, તો આમાં નીચે ડાર્ક લાઈન આવે, એટલે આપણો ઓપ્શન શું આવે? તો આપણો ઓપ્શન સી જવાબ આવતો હોય છે. 30 નંબરની આકૃતિ જુઓ. 30 નંબરમાં શું છે? તો કે આ તમારે ખાસ નિરીક્ષણ કરવાનું છે. આ રીતે આવો આકાર હોય ને એ જવાબ આવે. આ છે તો કે ના, આ છે તો કે ના, આ કદાચ છે તો કે ના, તો આપણો ઓપ્શન શું આવે? તો કે આપણો ઓપ્શન બી આવે, જે આપણે જોઈએ છીએ એવો આકાર છે. એના પછી આપણે 31 નંબરની આકૃતિ જુઓ. ટપકા ટપકા થતા હોય, બરાબર, લીટા, એટલે આમાં છે ના, આમાં છે ના, આ બેમાં આપણે જોવાનું છે. ચાલો એના પછી આપણે શું જોશું? આમાં છે એ, બરાબર છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, નીચે મૂકશો એટલે આ ના આવી શકે, કારણ કે આ આપણો ઓપ્શન શું આવે? ડી. આ ડી તમે અહીંયા મૂકશો તો પરફેક્ટ આકૃતિ થઈ જાય છે, એટલા માટે ડી. ચાલો 32 નંબરની આકૃતિ, કાંઈ નહીં, બરાબર છે. પ્લસ અહીંયા માઇનસ, ત્યાં ગોળ અહીંયા ઘાટું હોય નહીં, આમાં છે ના, આમાં છે ના, આમાં છે આલી સાઈડ છે ના આવે, એટલે આપણો ઓપ્શન ડી આવે, બરાબર. ડી મૂકશો એટલે જો આ ભાગ સરખા થઈ ગયા, સામસામે સરખા, તો આ સામસામે સરખા, એટલા માટે આપણો જવાબ ડી આવશે. ચાલો 33 નંબરની આકૃતિ જુઓ. 33 નંબરમાં કાંઈ નથી કરવાનું, આના જેવો આકાર ક્યાં થાય? આવો આકાર છે, આ થાય ના, આ થાય ના, આ થાય, આ શું આવશે? બી જવાબ આવશે, બરાબર છે. પછી 34 નંબર આકૃતિ જુઓ. 34 નંબરમાં આકૃતિમાં તમે જોતા જ તમને એવું કંઈક લાગશે કે આ 0 ટપકું આલીકોર આવવું જોઈએ, આમાં આવે ના, આ બેમાં આવે, આમાં આવે ના, બરાબર. પછી આ ભાગમાં જો અહીંયા સ્પર્શ કરે છે, આમાં સ્પર્શ નથી કરતો, એટલે આપણો જવાબ શું આવે? તો કે બી જવાબ આવે. આજના વિડીયોની છેલ્લી આકૃતિ 35મી આકૃતિ. નેક્સ્ટ વિડીયોમાં, બરાબર છે, આપણે 36 નંબરથી આકૃતિ જોઈ અને આ ચેપ્ટરને છે એ પૂર્ણ કરી દઈશું, બરાબર છે. હવે આ ભાગ જો ચોરસવાળો હોવો જોઈએ, પણ આ નીચે અહીંયા ક્યાંક આવતો હોય ને આમાં નથી, આમાં છે પણ જો આવા ભાગ નથી પડતા, લાઈ નથી, આ આવી શકે, આમાં વધારે પડે, લાઈ નથી, સી. તો
તો છોકરાઓ અહીંયા આપણો વિડીયો છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા વિડીયો સાથે મળીશું. પણ એની પહેલાં જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા ન હો અને તમે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ નોંધી લેજો. બરાબર, આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી અને નવોદય લખશો. બરાબર છે, એટલે તમને અમે નવોદયના ગ્રુપમાં જોડી દઈશું અને અહીંયા તમને ભરાય છે નવોદયને લગતું મટીરિયલ. અને એ સિવાય તમે ધોરણ 1 થી 12માં કોઈ પણ ધોરણમાં ભણતા હો તો એને લગતી માહિતી, એને લગતા વિષયનું કન્ટેન્ટ અહીંયા તમને મળી રહેશે. 78 62 88 44 36 આ આપણા વોટ્સઅપ નંબર છે. ખાસ આ નંબર ઉપર મેસેજ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.